નમસ્કાર, અર્થ પડકાર ન્યૂઝ। આજે આપણે ઊભા છીએ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના જામઠા ગામે। તો અહીંયા મહિલા ઉમેદવાર સરપંચની ઉમેદવારી કરી રહ્યા છે। તો એમના પતિ એ આપણી પાસે અત્યારે ઊભા છે। તો સાહેબ, નામ જણાવશો? સરપંચ તરીકે ઉમેદવાર કોણ છે? મકવાણા કાજલબેન સુરેશજી। બરાબર। તો કાજલબેન જ્યારે ઉમેદવારી કરી રહ્યા છે અને એઓ જ્યારે વિજયી થશે તો તમે આ ગામનો વિકાસ કેવી રીતે કરવા માગો છો? ગામની અંદર પડતર પ્રશ્નો કેટલાય પડેલા છે, જે રોડ, રસ્તા અને આપણે પબ્લિકને જે પ્રાથમિક સુવિધાઓ છે કે જે પાણીની સુવિધા હોય, લાઇટની સુવિધા હોય, એ દરેક પ્રકારે પૂરી કરીશું। અને જે સરકાર શ્રી તરફથી મળતા લાભો કે જેવી વિધવા સહાય યોજના, પછી પ્રધાનમંત્રી જનધન યોજના, આ દરેક સરકારશ્રી તરફથી મળતા લાભો દરેક આપણા ત્યાંથી પબ્લિકના ઘર ઘર સુધી પહોંચે એવા આપણે ટ્રાય કરીશું। અને ઘર ઘર સુધી જામઠા પંચાયતની અંદર 90% વસ્તી બક્ષીપંચની છે, એટલે બક્ષીપંચને મળતા 100% લાભો આપણા ઘેર ઘેર સુધી પહોંચાડવાનો ટ્રાય કરીશું, પ્રયત્ન કરીશું। હા, તો તમે શિક્ષણ અંગે આ બાળકોના શિક્ષણ માટે શું પ્રયત્નો કરશો? બાળકોના શિક્ષણ માટે પહેલાં તો આપણા જો વિજય થઈ ગયા આપણે અને દરેકનો સપોર્ટ મળે તો જામઠા પ્રાથમિક શાળાની અને કનાલ અને કંજોડિયા ગ્રુપ ગ્રામ પંચાયત છે, એટલે દરેકે સ્કૂલમાં જઈ અને ત્યાંની વિઝિટ કરીશું અને તેઓ જે પ્રોબ્લેમ હોય એ આપણા પ્રિન્સિપાલ જોડે મળી અને સોલ્વ કરીશું। અને બાળકોને કોઈ બી તકલીફ હોય તો એ પ્રિન્સિપાલ જોડે આપણે જોડે રહી અને એ ભણતર આગળ વધે એના માટે પ્રયત્ન કરીશું। ખૂબ ધન્યવાદ। તો અહીંયા યુવાન કાર્યકરો પણ ઊભા છે આ ગામના। તો ભાઈને પૂછીશું કે આપનું નામ શું? મહેન્દ્રભાઈ। હા મહેન્દ્રભાઈ, તો આપને એક પ્રશ્ન છે અમારો કે તમે તમારા સરપંચના ટેકેદાર છો અને સરપંચ જો વિજયી થાય તો તમે આ ગામમાં કઈ રીતે સેવા આપશો અને સરપંચને કઈ રીતે 5 વર્ષ મદદગાર રહેશો? અત્યારે મારા નાના ભાઈના પત્ની કાજલબેન ઊભા છે સરપંચના ઉમેદવાર તરીકે। તો જો એ વિજયી થાય તો અમે તેમના જોડે રહી અને ગામમાં વિકાસના કામો કરીશું। રોડ, રસ્તા, જે પ્રાથમિક જરૂરિયાતો છે એક સૌથી વધુ તો આપણા ગામડામાં શિક્ષણનો બહુ અભાવ છે, તો એ પ્રત્યે આપણે શિક્ષણ વધારે પડતું પહોંચી રહે બધા જોડે અને વધારે બધા છોકરાઓને ભણવામાં મદદરૂપ થાય એવા પ્રયત્નો કરીશું। પ્લસ બીજું કે રસ્તાઓ બધા અમુક જગ્યાએ બધા બહુ ખરાબ છે, આ સ્મશાન જવાનો રસ્તો છે, રાવરાસમાં છે, એ બધા રસ્તાઓનું ઉપર કામ કરીશું અને જોડે રહી અને ધારાસભ્યશ્રી જોડે કે સંસદ સભ્યશ્રી જોડે જઈ ભલામણો કરી અમે કામો પર લાવવામાં પણ મદદરૂપ થઈશું। હા, તો તમે એક પ્રશ્ન મારો એ પણ છે મીડિયાના માધ્યમથી કે આરોગ્ય, હેલ્થ, કે જે ગામડાઓમાં બહુ તકલીફ હોય છે આરોગ્યને લગતી સેવાઓમાં, તો એમાં તમે શું શું સુવિધાઓ કરશો? આરોગ્યમાં તો પહેલાં તો અમારા પ્રાઇવેટ સરકારી દવાખાનું નથી ગામમાં, બરાબર, તો એ લાવવા માટે અમે પ્રયત્નશીલ રહીશું। કેમ કે અત્યારે દરેક ગામડાઓમાં સરકારી દવાખાનું છે પણ જામઠાની અંદર અત્યારે સરકારી દવાખાનું નથી, તો એ ગામની અંદર આવી જાય તો બધાની પ્રાથમિક જરૂરિયાત અહીંયાથી જ પૂરી થઈ જાય, તો ધનસુરા કે વડા ગામ જવું પડે છે અને જે તકલીફ પડે એ ના પડે અને અહીંયાથી જ બધાને દવા થઈ જાય। તો આપણી પાસે અત્યારે સરપંચના ઉમેદવાર પાસે એક યુવાન મિત્ર બીજા પણ ઊભા છે। તો એમનો મારો પ્રશ્ન છે કે આ ગામમાં પીવાના પાણી, ખેતીની સિંચાઈ, તે માટે શું સગવડો છે, શું નથી, શું અગવડો છે, તો તેના માટે તમે વિજયી થયા પછી શું કરવાના છો? મારી સરકારને એ જ વિનંતી છે કે ઘણા પણ ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી મળતું નથી, તે માટે સુફલામની નવી કેનાલ યોજના સરકારશ્રીને મારા વિજય થયા પછી વિનંતી કરું છું કે થઈ શકે। અને બીજી વાત કે અમારા ગામમાં પીવાનું પાણીની પણ સગવડ છે પણ ઓછી છે, એના માટે બીજી કોઈ સગવડ થઈ શકે અને વીજળીની પણ પૂરી સગવડ થઈ શકે, તેના માટે વિનંતી સરકાર છે। ઓકે, ધન્યવાદ। અર્થ પડકાર ન્યૂઝ।